હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર પ્રિન્સા. આજે આપણે વાત કરવાના છીએ એક એવા દંતમંજન વિશે કે જે ઘરે જ બનાવી શકાય છે અને તેના ઘણા બધા ફાયદા છે. તો તેના કયા કયા ફાયદા છે? તો કે જે દાંતની પીળાશને દૂર કરે છે, દાંતમાં થતો દુખાવાને દૂર કરે છે, મોઢામાંથી જો ખરાબ સ્મેલ આવતી હોય તો તેને દૂર કરે છે, દાંતને મજબૂત બનાવે છે. આ બધા તેના ઉપયોગ છે. તો આજે આપણે તેના વિશે વાત કરવાના છીએ. જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. તો સૌથી પહેલા તો આપણે વાત કરીશું કે દંતમંજન બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈશે. તો તેમાં પહેલું છે ફટકડી. ફટકડીનો ઉપયોગ દાંત માટે ઘણો ફાયદાકારક છે, કારણ કે ફટકડીમાં એસ્ટ્રોજન ગુણધર્મ હોય છે, જે શરીરના પેશીઓને સંકોચવામાં અને દાંતને મજબૂત કરવામાં મદદ કરે છે. ફટકડી દાંતના પેઢાને મજબૂત બનાવે છે. લોહી વહેવાનું રોકે છે, એટલે કે જો મસૂડામાંથી અને દાંતમાંથી લોહી વહેતું હોય તો ફટકડીનો ઉપયોગ તેને બંધ કરવામાં મદદ કરે છે. બેક્ટેરિયા વિરોધી ગુણધર્મો ધરાવે છે, એટલે કે જો બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગ્યું હોય તો મોઢામાંથી ખરાબ સ્મેલ આવતી હોય છે તો તેના માટે પણ ફટકડી બેસ્ટ છે. દાંતની પીળાશને દૂર કરે છે અને ખરાબ વાસને દૂર કરે છે. બીજું છે સિંધવ મીઠું. સિંધવ મીઠુંનો ઉપયોગ પણ દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પણ દાંતના પેઢાને મજબૂત બનાવે છે, દુખાવો ઘટાડે છે. જો દાંતમાં અથવા તો મસૂડામાં દુખાવો થતો હોય તો સિંધવ મીઠું તેના માટે ખૂબ જ ફાયદાકારક છે. તે એક પ્રાકૃતિક બ્લીચ તરીકે કામ કરે છે. તે દાંતની સફાઈમાં મદદ કરે છે અને દાંતની પીળાશને ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે. તે બેક્ટેરિયાનાશક તરીકે પણ કામ કરે છે. ડિટોક્સિફિકેશન તરીકે કામ કરે છે, એટલે કે સિંધવ મીઠું દાંત અને મોઢાને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. તેની અંદર રહેલા પોષક તત્વો દાંતના આરોગ્યને સુધારે છે. ત્રીજું છે બેકિંગ સોડા. બેકિંગ સોડાનો ઉપયોગ તે દાંતની પીળાશને દૂર કરવા માટે વપરાય છે. આ ઉપરાંત મોઢામાંથી બદબૂ દૂર કરવા માટે પણ બેકિંગ સોડા ખૂબ જ ઉપયોગી છે. દાંતના ડાઘાને દૂર કરવા માટે બેકિંગ સોડા ખૂબ જ ઉપયોગી બને છે. હવે આપણે વાત કરીશું કે દંતમંજન કેવી રીતે ઘરે બનાવવું. દંતમંજન બનાવવા માટે ફટકડી, સિંધવ મીઠું અને બેકિંગ સોડા, જેના વિશે આપણે આગળ વાત કરીએ, તેનો ઉપયોગ કરવાનો છે. એક સમાન માત્રામાં ફટકડી, સિંધવ મીઠું અને બેકિંગ સોડા લેવાનું છે. ફટકડી અને સિંધવ મીઠુંને એકદમ બારીક માત્રામાં પીસી લેવાનું છે મિક્સચરમાં. હવે આ ત્રણેયને એક સમાન માત્રામાં મિક્સ કરીને તેને એક ડબ્બામાં ભરી દેવાનું છે. હવે આપણે વાત કરીશું કે દંતમંજનનો ઉપયોગ કેવી રીતે કરવો. હવે દંતમંજનને નાની માત્રામાં લેવાનું છે અને ટૂથબ્રશને થોડીક ભીની કરીને તેની ઉપર દંતમંજનને નાખવાનું છે. હવે તેનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત કરવો હિતાવહ છે. જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. થેન્ક યુ.